ગાઈસ, તો સ્વાગત છે તમારું બની બ્લોગરમાં. અને સવારના વાગ્યા છે કેટલા 5:54. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમને સવારમાં એક વસ્તુ બતાવીશ, જો કે આખી રાત કામ કર્યું છે ને હવે ઊંઘે છે માણસ. ओए मैं तो थक गया इसकी बातें सुन के, अब मैं सो रहा हूँ. કે કેટલા 2 દિવસની રજા પછી કામે આવ્યા. કેવું લાગે તમને કામે આવ્યા 2 દિવસ પછી? હીરા પૂરતા મળે છે કે નહીં મળતા? અત્યારે તો હીરા પૂરતા નથી મળતા. હા, 250 હીરા આપે છે મને મેનેજર માંથી, અત્યાર કારીગર માંથી કરે છે. मैं गरीब हूँ, मैं गरीब हूँ. પણ શું કેવું પડશે મારે? દુઃખની વાત છે, આ કરવી પડશે. એવું છે. બહુ દુઃખની વાત છે, કેમ કે 2-3 દિવસ રજા આવે છે ને સુરતમાં શાયદ મોસ્ટ ઓફલી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તમારી ઓફિસમાં જો જગ્યા બીજી હોય તો પ્લીઝ અમને કહેજો, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કોન્ટેક્ટ કરજો. વોટ્સઅપ નંબર બી અમે શાયદ બનશે તો આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. નાખી દઈશું. તો તમે જોઈ શકો છો આને કે એકદમ આરામથી ઊંઘે છે ભાઈ. આવી નીંદ તો બચપનમાં જ મળતી હોય. અમારા કાનજીભાઈ બોલો બોલો, શાંતિ છે ને? મજામાં ને? એકદમ મજામાં. તમને હીરા પૂરા થઈ ગયા છે, શાંતિથી બેઠો છું. હા. હમણાં 7 વાગે ઘરે જઈને નાસ્તો કરી શાંતિથી સુઈ જવાનું છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. બસ પછી ડાયરેક્ટ સાંજે એમ ને? પણ પાછું આવવાનું. હીરા હોય તો માપવાના, પણ સુઈ જવાનું. તમને જોઈ શકો કે મંદીનો માલ બહુ છે. મારા બી હીરા પતી ગયા છે. 250 હીરા આપ્યા હતા. 250 માં આપીને મૂવી હવે ચાલુ કરું છું. આ આપણા યશભાઈ, જો કે યશ તારે કેવું હોય? અમારે તો 4 મહિનામાં 5 થી 6 તો રજા હોય, એનામાં હું કામ કરવાના હોય? સાચી વાત ભાઈ. ખાવાના થાય. ભાઈની વાત બરાબર છે, કામ નહીં થતું. અજયભાઈ, બોલો બોલો ભાઈ. કેવું ચાલે તમારી લાઈફમાં? શાંતિ છે ભાઈ. શાંતિયન તો બરાબર. ગાંધીગીરના હાવજ છે હો ભાઈ, એક નંબર. નિમેશ ચોકડિયા પરમાર, તમને કેટલા હીરા આપ્યા? અમને તો આપ્યા છે 277. એટલા ખુશ છો? 277 કેટલા ટકા આવ્યા? ટકા તો 91 આસપાસ આવી ગયા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું. એવું ને એક નવો પ્લેયર જે માર્કેટમાં આવ્યા છે, જો કે તમને બતાવું. લોન્ચ થયો છે નવો શરીરમાં. એક નંબર કારીગર, જો કે કેનો, હા, દેવાયત ખવડનો બિગ ફેન, ખરેલું બિગ ફેન એકદમ. તમને બતાવું મેં. વિજય સુવાળા. વિજયભાઈ કઈ બોલશો તમે? કાંઈ નહીં બોલો. બે આંગળી જ બતાવી છે. કેમ કઈ નહીં બોલો? થોડી ડાયલોગ બાજી. દેવાય ખવડના ફેન છો તો થોડી ડાયલોગ બાજી કરો. सकला कोई भी बात न बने यार. ડાયલોગ બાજી? હા, શું ડાયલોગ બાજી કરી? બોલો. થોડી શાયરી યાર સંભળાવો તો શું સારી લાગે તો યાર લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ પણ કરી દે ને પબ્લિક. ડાયલોગ બાજી તો શું કરીએ હવે? કેમ કઈ તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો, એટલે મનની મનમાં ન રહી જાય. પણ બોલો બોલો, તમારી રાહ જોવે છે પબ્લિક. કઈ નહીં, નથી બોલવું કે એમ. જો આ મારો બનાસકોઠો આ. બાય બાય, ખેલ ટાટા, ખતમ. ગુડ બાય, ટાટા, બાય. ગયા. કઈ નહીં, આપણે અંદર ફોર્પીમાં હવે જઈએ. ખુશ એવું નહીં દેખીએ મિત્રો. આપણે ફોર્પીમાં જઈએ. ફોર્પીનું કઈ નજારો બતાવીએ તમને. હમણાં તમને ખબર હોય તો નવી સિસ્ટમ આવી છે, તમને તો ખબર છે. હમણાં ઓલી નાઇટ આઉટ આવ્યું છે, ખબર છે? નાઇટ આઉટ. અમે એકચ્યુઅલી નાઇટ આઉટ કરવા જઈએ છીએ. નાઇટ આઉટ નથી કરવું, ઘર ભેગી ના થાય, સવારે કારખાને જવા. એમના મિત્ર મહેશભાઈ, જો કે એક નંબર કારીગર છે. ડોલી મહિનાના કેટલા પાડો તમે? મહિનાના
તો ભરાય જ છે હીરા મંદી કેવું છે ભાઈ એવું છે ટિકટિક હાલે ભાઈ બે રજા આવે હા. કાંઈ હરખું કામ નથી થતું બાકી અહીંયા ફ્રી હેડ કારીગર રહે નહીં આ લેસર વાળા 30 થી પગાર સ્કોર્પિયો વાળા 30 ઉપર કામ કરના હા. ચાલુ રહે તો 28 દિવસ પૂરું साला ये दुख का खत्म नहीं होता बे ને આ જે વિડીયો બની રહ્યો છે એ આ ભાઈનો છે ફોન બી ભાઈનો છે તો ભાઈ તમને ખૂબ ખૂબ આભાર કે અમને કારીગર છે જો ભાઈ બતાડવા 500 માપે ને એટલી વાર ઊંઘે બી નહીં ભાઈ योर क्वेश्चन તમે કઈ કેટલા હીરા માપો આખી રાત ભાઈ 400 હીરા કાપી या 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 આડા દાડીકાન ભાવના या 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 1000 નું કામ થાય या या મહિના આવે 30000 હા? એમાં જીએસટી કરવાના કપાસ આવે 24000 આવે હાથમાં ઘરે આપી દેવાના હપ્તા ભરવાના 24-25 હજારનું કામ થાય ભાઈ બહુ મંદીનો માહોલ છે શરીરમાં પણ ફોર્ચુમાં પણ તમે યાર હરકી હીરા કાપો તો અમારે બી મંદુ ના આવે ને એના ભાઈ એમાં એવું થાય કે શરીરવાળા ભાઈ હરખા હીરા નહીં માપતા ભાઈ સાઈન એવું છે હા કંઈ નહીં આ છે મલ્ટી જે કે ચિપકાનું છે કંઈ નહીં બહુ સારું છે એકદમ એક નંબર કામ બધાનું આવી જ રીતે પબ્લિક કામ કરે છે મળીએ એક નવા બ્લોગ સાથે જો તમને બ્લોગ પસંદ આવે તો मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક ત્રીજા અથવા ચોથા બ્લોગ જય શ્રી રામ